ડોક્ટર નીરવ શાહ આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિના પ્રકરણમાં 7.4 નંબરનો જે ટોપિક છે એનું નામ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. સ્ટેપ નંબર 1, અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 9માં તમે ત્રિકોણનો પાયો, ધોરણ 9માં તમે શું શીખ્યા છો? ત્રિકોણનો પાયો અને તેના પરનો વેધ આપેલ હોય ત્યારે તેનું એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા શીખ્યા છો. અને તમે આ માટે નીચેનું સૂત્ર વાપર્યું છે. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. શું છે સૂત્ર? ફરીથી બોલો. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હા. સ્ટેપ નંબર 3, ધોરણ 9માં તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું સૂત્ર એ પણ શીખ્યા છો. બરાબર છે? તો હવે અહીં આગળ આ હેરોનનું સૂત્ર જ્યારે કે હેરોનનું સૂત્ર, તો એને આપણે કેવી રીતે લખાય? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર શું છે? s ગુણ્યા s માઇનસ a ગુણ્યા s માઇનસ b ગુણ્યા s માઇનસ c. આ મારે યાદ રાખવાનું નહોતું, બરાબર? તમારે યાદ રાખવાનું હતું. પણ કોને યાદ રહ્યું? કેમ? કારણ કે મેં એને દિલથી લીધું એટલા માટે. બરાબર? તો હેરોનનું સૂત્ર પણ તમે શીખ્યા છો. તો હવે શું શીખવાનું છે? હવે આપણે એટલે કે ધોરણ 10માં શું શીખવાનું છે? તો કે ત્રિકોણના શિરોબિંદુના યામ, ત્રિકોણના શિરોબિંદુના યામ આપેલા હોય તો તમે તેનું ક્ષેત્રફળ શોધી શકો. તો કે સારું. હા, તમે અંતર સૂત્રની મદદથી, કોની મદદથી? અંતર સૂત્રની મદદથી 3 બાજુઓની લંબાઈ શોધી શકો. બરાબર? હવે ત્રિકોણની 3 બાજુની લંબાઈ આપણને મળી જાય. બરાબર? તો ત્રિકોણનું ક્ષેત્રફળ નું જે સૂત્ર છે એને આપણે હેરોનના સૂત્ર પરથી શોધી શકીએ. ત્રણેય બાજુનું માપ મળ્યું. ત્રિકોણના ત્રણેય બાજુનું માપ એટલે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c. ત્રિકોણના ત્રણેય બાજુનું માપ એટલે સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c. બરાબર? તો એ બાજુઓ કઈ છે? AB, BC અને AC. AB, BC અને AC. બરાબર? તો આમાં AB, BC અને AC માં આ A કોનું માપ છે? હા, સ્મોલ a છે. એટલે ખૂણાની સામેની બાજુનું માપ. ખૂણો A હોય તો એની સામેની બાજુ કઈ છે? ખૂણો A. તો A ની સામેની બાજુ કઈ છે? BC. તો BC નું માપ કયું? A. બરાબર? પછી ખૂણો B. તો ખૂણા B ની સામેની બાજુનું માપ કયું છે? AC. તો AC નું માપ કેટલું આવશે? સ્મોલ b. બરાબર? અને C ની સામેનો ખૂણો એટલે AB. તો AB નું માપ કયું આવશે? સ્મોલ c. બરાબર? આ મેં એવું કીધું હતું જ્યારે આપણે ભણતા હતા ત્યારે કે BC નું માપ A હોય, AC નું માપ B હોય અને AB નું માપ A હોય અને C હોય. આવું તમારે કાયમ માટે યાદ રાખવાનું છે. કારણ કે આપણે જ્યારે ત્રિકોણમિતિ આગળ ભણશું, બરાબર, ત્યારે આ બધાનો ઉપયોગ આવશે. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ગણીશું
ત્યારે પણ આ બધાનો ઉપયોગ આવશે. તો પહેલા તો હવે અહીંયા આગળ હું એવું કહું છું કે આપણે ધોરણ 10 માં ત્રિકોણના શિરોબિંદુ પરથી ક્ષેત્રફળ મારે શોધવાનું છે. તો સૌથી પહેલા મારે શું કરવું પડશે તો કે અંતરસૂત્રથી બાજુના એટલે કેટલી બાજુના 3 બાજુના માપ. બરાબર. બીજું સ્ટેપ કયું છે તો અહીંયા આગળ આવે છે સ્ટેપ નંબર આપણું 6. ત્યારબાદ હેરોનના સૂત્ર. હવે અહીંયા હેરોન ના કર્યું છે આપણે હેરોન પછી ના હેરોનના સૂત્રની મદદથી. બરાબર. હેરોનના સૂત્રથી આપણે ક્ષેત્રફળ શોધી શકીએ. બરાબર. તો આ ત્રિકોણના શિરોબિંદુ આપેલા હોય ત્યારે આ 2 સ્ટેપ અને એના પરથી તમે ક્ષેત્રફળ શોધી શકો. એટલે આ ત્રિકોણના શિરોબિંદુ માટેના આ 3 સ્ટેપ આપણે મગજમાં રાખવાના. બરાબર. અને એ 3 સ્ટેપ મગજમાં રાખવા માટે એની બાજુઓના માપ ABC થાય અને હેરોનનું સૂત્ર આ છે. તો એના માટે આટલી વસ્તુ એટલે આ બધી વસ્તુ તમારે 10મા ધોરણમાં કરવાની છે. બરાબર છે. નંબર 7. પરંતુ એમ કે છે કે ખાસ કરીને જો બાજુઓના માપ પાછું કે છે સીધા માપ આપેલા હોય તો વાંધો નહીં, પણ કે છે બાજુના માપ જો અસમય સંખ્યા હોય, બાજુઓના માપ અસમય સંખ્યા મળે તો આ કંટાળાજનક છે. તો આ રીતે તમે સાદુરૂપ આપો ને તો તમે ગાડા થઈ જાઓ. તો કે છે એવું હોય ત્યારે શું કરવાનું તો અહીં આગળ આપણો બીજો મુદ્દો આવશે કે ત્રિકોણ ની બાજુના માપ અસમય. તો એના માટેના સ્ટેપ. બાજુના માપ અસમય હોય તો શું કરવાનું. 8. ચાલો આપણે જોઈએ કે કોઈ સરળ માર્ગ છે, સહેલો માર્ગ છે. પણ એવું કહેવાય ગણિતની અંદર સહેલો માર્ગ હોય તો એ જ પસંદ કરવાનો. અને જીવનમાં અઘરો માર્ગ પસંદ કરવાનો. કારણ કે સહેલો માર્ગ હોય ને તો આપણે નિશ્ચિંત થઈ જઈએ. પછી તકલીફ આવવાની જ નહીં ને, સીધી લીધી. પણ અઘરો માર્ગ હોય ને તો 2 ફાયદા થાય. એક તો તમારી ઝડપ વધે, ક્ષમતા વધે અને અનુભવ થાય. એટલે અઘરો માર્ગ પસંદ કરવાનો. બરાબર. તો અહીંયા આ લોકો ગણિતમાં કહે છે સરળ માર્ગ છે, તો કે સરળ માર્ગ શોધી કાઢવાનો. તો એ માર્ગ કયો છે આપણે જોઈએ. ધારો કે જેના શિરોબિંદુઓ, હવે કોઈ ત્રિકોણ છે જેના શિરોબિંદુઓ ax1 y1 bx2 y2 અને cx3 y3 હોય એવો કોઈ ત્રિકોણ ABC લો. આપણે ભલે છે લખ્યું પણ આપણે લો એમાં હું તમારે નહીં લેવો તો તમે કશો વાંધો નહીં, તમે PQR લો ને, મને શું વાંધો છે. તમે XYZ લો, MNR લો, OPQ લો, મારે શું છે. તમને જે ગમે લો ને. પેલું VWZ લો, અમારે શું. હવે કે છે A, B અને C માંથી x અક્ષ ઉપર લંબ અનુક્રમે AP, PQ અને CR દોરો. AP, BQ અને CR દોરો. સ્ટેપ નંબર C. હવે સ્પષ્ટપણે તમને ખબર પડી જાય કે અહીંયા ABQP ક્યાં ગયું. ABQP આ ABQP પેન્સિલ આપશો મને. આ ABQP
તો આ એક ચતુષ્કોણ થયો. પછી કે છે એપીઆરસી, તો કે એપીઆરસી એટલે આ બાજુનો બીજો ચતુષ્કોણ થયો, બરાબર. અને હજી કે છે એટલે આ નંબર 1, આ આખો નંબર 2, બરાબર. આખો છે નંબર 2, બરાબર. અને બીક્યુઆરસી, આ બીક્યુઆરસી એટલે તમારો આ જે આખો છે, બરાબર. તો આ 3 નંબર એ બીક્યુઆરસી એ 3 તમને ચતુષ્કોણ મળે. અને આ બધા જ જે ચતુષ્કોણ છે એ સમલંબ ચતુષ્કોણ થશે. પછી કે છે ડી આકૃતિ જુઓ, તો 7.13 ની આકૃતિ તમારે જોવાની છે. હવે તમારે શું કરવાનું, તો કે સમલંબ ચતુષ્કોણ હોય ને, સમલંબ ચતુષ્કોણના ગુણધર્મો કયા છે? પણ સમલંબ ચતુષ્કોણના ગુણધર્મો કઈ ખબર છે તમને? સમલંબ ચતુષ્કોણના ગુણધર્મો તો જુઓ, પાછા આગળ જાઓ. આ કૂતરી, બરાબર. હવે અહીંયા આગળ એક ઉદાહરણ, વિભાજન સૂત્ર જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે ચતુષ્કોણ બનાવ્યા હતા. એ કયા ચતુષ્કોણ હતો? સમાંતર બાજુ હતું. તો એમાં સમાંતર બાજુ ચતુષ્કોણ હતા. તો આપણે અહીંયા સમલંબ ચતુષ્કોણના જે ગુણધર્મો છે, સમલંબ, સમલંબ એટલે શું? સમાંતર નહીં, સમલંબ એટલે બરાબર જેની સામસામેની બાજુઓ એ કોઈ પણ એક બાજુને લંબ હોય, બરાબર. અહીંયા તમે જુઓ તો આ બે બાજુ સામસામેની છે, એ પાયાને લંબ છે. આ બે છે પાયાને લંબ છે, આ બે છે પાયાને લંબ છે, બરાબર. તો એના ગુણધર્મો જે હોય એ તમારે 9મા ધોરણમાંથી તમને મળશે. ચતુષ્કોણનું જે પ્રકરણ હતું એમાંથી. તો હવે આપણને 3 સમલંબ ચતુષ્કોણ મળ્યા. ત્રિકોણના શિરોબિંદુથી પાયા પર દોરેલા લંબ એના દ્વારા 3 સમલંબ ચતુષ્કોણ આપણને મળ્યા. તો કે હવે આકૃતિ 7.13 પરથી સ્પષ્ટ થાય છે. તો અહીંયા આખો ત્રિકોણ હવે કવર થઈ જાય છે. તો ત્રિકોણ એબીસી નું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવાનું? તો કે નંબર 1, સમલંબ ચતુષ્કોણ એબીક્યુપી નું ક્ષેત્રફળ એટલે પહેલો જે સમલંબ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ. નંબર 2, સમલંબ ચતુષ્કોણ એપીઆરસી નું ક્ષેત્રફળ એટલે બીજો સમલંબ ચતુષ્કોણ. એપીઆરસી કયો છે? એટલે પહેલા બે જે છે એ, બરાબર. અને એમાંથી હવે જો તમે પહેલો તમારો સમલંબ ચતુષ્કોણ તમે જુઓ તો એની અંદર ઉપરથી નીચે સુધી આવે છે, બરાબર. બીજો સમલંબ ચતુષ્કોણ છે એમાં પણ ઉપરથી નીચે સુધી આવે છે. પણ તમારો ત્રીજો જે સમલંબ ચતુષ્કોણ છે ને, એટલે નંબર 3 સમલંબ ચતુષ્કોણ બીક્યુઆરસી, તો એ બીક્યુઆરસી એ નીચેનો ભાગ જ બતાવે છે. એટલે તમને એના પરથી ઉપરના ભાગનું ક્ષેત્રફળ મળી જાય. મળી જાય ને? આ હતું એમાંથી આટલું બાદ કરી નાખો, બે આખામાંથી બાદ કરી નાખો, ત્રીજો ભાગ બાદ કરી નાખો તો તમને ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર છે? હવે તમે આ પણ જાણો છો
તો અહીંયા કેવી રીતે, તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર પહેલા અને બીજા ત્રિકોણનો સરવાળો, એમાંથી ત્રીજો ત્રિકોણ બાદ કરો, અરે ત્રીજો ચતુષ્કોણ બાદ કરો. પહેલો અને બીજો ચતુષ્કોણ એનો સરવાળો, એના ક્ષેત્રફળનો સરવાળો, અને એમાંથી ત્રીજા ચતુષ્કોણનું ક્ષેત્રફળ બાદ કરવાનું છે. બરાબર. પછી કહે છે તમે આ પણ જાણો છો. શું જાણો છો? તો આપણે જે જાણીએ છીએ લખવાનું. સમલંબ ચતુષ્કોણ જે છે એના ક્ષેત્રફળનું જે સૂત્ર છે એ પણ આપણે જાણીએ છીએ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. એટલે અહીંયા સમાંતર બાજુ કઈ છે, તો BQ અને AP. BQ અને AP સમાંતર બાજુ છે, અને તેમની વચ્ચેનું અંતર, તો તેમની વચ્ચેનું અંતર એટલે એનો પણ ગુણાકાર, તો QP. એમની વચ્ચેનું અંતર કયું છે, QP. બરાબર. તો F પછી G. તો હવે આપણે જે એક એક ત્રિકોણ લેતા જઈએ, એક એક આપણો સમલંબ ચતુષ્કોણ છે એ લેતા જઈએ અને એનું સૂત્ર બનાવતા જઈએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર પહેલો સમલંબ ચતુષ્કોણ કયો છે, પાતળો જે છે એ ABQP. બરાબર, ABQP. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું છે, 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. બરાબર. તો અહીંયા સમાંતર બાજુ કઈ છે, તો કે BQ અને AP. ઊભી લીટીઓ જુઓ, સમાંતર બાજુ બે સમાંતર છે, BQ અને AP, અને એમની વચ્ચેનું અંતર કયું છે, Q થી P સુધીનું. તો ગુણ્યા QP. આવી ગયું? આવ્યું? હા. બરાબર. હવે બીજો ચતુષ્કોણ જુઓ, તો કે સમલંબ ચતુષ્કોણ APRC, એટલે મોટો ચતુષ્કોણ. બરાબર. તો એ મોટા ચતુષ્કોણમાં સમાંતર બાજુ કઈ છે, તો કે AP અને CR. AP અને CR, અને એમની વચ્ચેનું અંતર કયું છે, તો કે PR. એમની વચ્ચેનું અંતર કયું છે, PR. બરાબર. હવે આ બેના સરવાળો કર્યો, એમાંથી તમારે આ બેના સરવાળામાંથી હવે તમારે ત્રીજો ચતુષ્કોણ, એટલે ત્રીજો ચતુષ્કોણ કયો છે, સમલંબ ચતુષ્કોણ BQRC. તો હવે BQRC કયો છે, આકૃતિમાં જુઓ, BQR અને C, એટલે નીચેનો ભાગ આવી ગયો. હા. તો એમાં સમાંતર બાજુઓ કઈ છે, BQ અને CR. તો સમાંતર બાજુઓનો સરવાળો એટલે 1/2 ગુણ્યા BQ પ્લસ CR, અને એમની વચ્ચેનું અંતર કયું છે, તો Q થી R સુધીનું. Q થી R સુધીનું. બરાબર. તો QR. હા. હવે તમારે શું કરવાનું છે, શું કરવાનું બોલો? હા, બોલો બોલો. અરે બોલો બોલો. હવે અહીં આગળ તમારે આ જે સ્ટેપ કેવી રીતે આવ્યું, 1/2 ગુણ્યા y2 પ્લસ y1 ઇન્ટુ x1 માઇનસ x2 વત્તા 1/2 ગુણ્યા y1 પ્લસ y3 ઇન્ટુ x3 માઇનસ x1 માઇનસ 1/2 ગુણ્યા y2 પ્લસ y3 ઇન્ટુ x3 માઇનસ x2. બરાબર. આ સ્ટેપ કેમનું આવ્યું એ તમારે એના માટે શું કરવું પડશે, શું કરવું પડશે બોલો? હા, આપણે શું કરીશું તો આપણને આ બધું મળશે? બોલો 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 બોલો. બોલો. આ b બરાબર x2 y2 આપેલા છે. બરાબર.
બરાબર. તો આનાયામ બરાબર આનાયામ એવી રીતે આવશે ને? હા, આવું કરતા હતા. પછી અહીંયા આગળ આવું કરતા હતા. હા, તો હવે અહીંયા આગળ આપણે શું કરીશું? BQ ના યામ એટલે BQ નું અંતર, આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો BQ અને AP, BQ અને AP એનું અંતર સૂત્ર B અને Q, B અને Q બરાબર. તો BQ એટલે શું? આ Q નું માપ કેવી રીતે આવશે મારે શોધવું હશે તો? Q બરાબર y1 કેવી રીતે આવશે? બોલો બોલો. પહેલા તો આપણું અંતર સૂત્ર કયું છે? x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. આ અંતર સૂત્ર છે આપણું બરાબર. હવે કોઈ પણ બાજુ લો તો એ બાજુ માટે તમે આ સૂત્ર મૂકો બરાબર. તો શું થશે? બોલો. અને કંઈક તમારે કરવું પડશે ને, આખી પ્રોસેસ. એમને આ લોકોએ મૂક્યું છે એવું આપણે થોડી કરી દઈશું. આ લોકોએ જે મૂક્યું છે કેવી રીતે આવ્યું એ આપણને ખબર પડવી જોઈશે ને. કેવી રીતે આવ્યું, કેવી રીતે ખબર પડશે બરાબર. તો અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો પહેલા BQ શોધવાનું છે, પણ B ના યામ આપણને આપેલા છે પણ Q ના યામ આપેલા નથી. તો એના માટે આપણે શું કરતા હતા? તો આગળથી પેલું લેવાનું છે. શું લેવાનું છે? કોને લઈશું? x અહીંયા જો એક વિધાન આપેલું છે 139 નંબરના પેજ ઉપર નીચેની સાઈડે છેલ્લું. x અક્ષ ઉપર લંબ, x અક્ષ ઉપર લંબ જે છે એ તમે દોર્યા તો કયા કયા લંબ દોર્યા? તો એવી રીતે અહીંયા આગળ AR, PS અને BT આ ત્રણ લંબ આપણે દોર્યા છે બરાબર. તો એમાં AQ જે છે, AQ અને PC, AQ અને PC બરાબર. તો એના બરાબર એ x અક્ષને સમાંતર દોરો તો ખોખુ શરત પ્રમાણે તો તમારું PQ અને BC થશે બરાબર. તો અહીંયા પણ આપણે આ રીતે કરીએ. અહીંથી B ને સમાંતર તો એ QP નું માપ મળશે આપણને. એટલે આ બે જે છે એના યામ અહીંયા આગળ આવી જશે.
કે નહીં આવે? સમલંબ ચતુષ્કોણ છે. પોઝ આપતો ભાઈ. ચલો સ્ટાર્ટ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ BQ પ્લસ AP નો સરવાળો ગુણ્યા QP એટલે તેમની વચ્ચેનું અંતર વત્તા બીજો સમલંબ ચતુષ્કોણ APRC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ AP વત્તા CR, AP અને CR નો સરવાળો ગુણ્યા એમની વચ્ચેનું અંતર એટલે PR ઓછા એક સમલંબ ચતુષ્કોણ BQRS નું ક્ષેત્રફળ બરાબર સમાંતર બાજુઓ BQ પ્લસ CR નો સરવાળો અને એમની વચ્ચેનું અંતર ગુણ્યા QR. બરાબર. એના પછી આપણને સ્ટેપ મળે છે 1/2 ગુણ્યા y2 પ્લસ y1 ગુણ્યા x1 માઇનસ x2 પ્લસ 1/2 ગુણ્યા y1 પ્લસ y3 ગુણ્યા x3 માઇનસ x1 અને માઇનસ 1/2 ગુણ્યા y2 પ્લસ y3 ઇન્ટુ x3 માઇનસ x2. હવે એના પછીનું સ્ટેપ તમને આપેલું છે 1/2 મોટા કૌંસમાં x1 કોમન કાઢેલો છે, x1 કોમન કાઢેલો છે અને y2 માઇનસ y3 પ્લસ x2 કોમન કાઢી અને y3 માઇનસ y1 અને વત્તા x3 કોમન કાઢીને y1 માઇનસ y2. બરાબર. તો અહીં આગળ આ વસ્તુ કેવી રીતે થશે એ પણ વચ્ચેનું એક સ્ટેપ આવશે, કારણ કે અહીંયા આગળ જ્યારે ગુણાકાર કરીએ કૌંસ છોડીએ ત્યારે આ આની જોડે ગુણાશે અને આ આની જોડે ગુણાશે. એવી રીતે આ આની જોડે ગુણાશે, આની જોડે ગુણાશે. બરાબર. આની જોડે અને આની જોડે એ રીતે એનો ગુણાકાર કરી એટલે અહીંયા આગળ પહેલું સ્ટેપ શું આવશે 1/2 ગુણ્યા x1 1/2 અહીંયા મોટો કૌંસ કરી નાખવાનો. પહેલા આ બેનો સરવાળો એટલે x1 y2 પછી વત્તા y1 અને x2. તો અહીંયા વત્તા અને ઓછા છે, વત્તા અને ઓછા તો કેવી રીતે થશે? ના, અહીંયા આગળ હવે કેવી રીતે થશે એ હું તમને કહું. બરાબર. આ જે y2 છે ને એની જોડે આખો કૌંસ ગુણાશે અને y1 ની જોડે આખો કૌંસ ગુણાશે. કૌંસ છોડો આપણું છઠ્ઠા કે સાતમા ધોરણમાં આવતું હતું કૌંસ છોડો, આવતું હતું. હા, તો એની અંદર આવા બે કૌંસ આપેલા હોય તો પહેલા પદની જોડે બીજું આખું, બીજા પદની જોડે બીજું આખો કૌંસ. બરાબર. એ રીતે એને સાદુરૂપ આપતા તમને આ જવાબ મળશે. તો આપણે અત્યારે જે છે એ લઈએ છે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કેવી રીતે થાય છે હું હમણાં સમજાવું છું આખું પેજ ભરીને. બરાબર. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ પણ આ કયા ત્રિકોણ માટે કે જ્યારે ત્રિકોણની બાજુઓનું માપ અસમમેય હોય, ત્રિકોણની બાજુઓનું માપ અસમમેય હોય એવા ત્રિકોણ માટે નું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા મોટા કૌંસમાં x1 ઇન્ટુ y1 અરે y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. આ રીતે આપણું સૂત્ર થશે. જી પછી h. આમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આ સૂત્રથી મળતા મૂલ્યની સંખ્યાત્મક કિંમત થાય. I. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા x1 ઇન્ટુ y2 માઇનસ y3 વત્તા x2 ઇન્ટુ y3 માઇનસ y1 વત્તા x3 ઇન્ટુ y1 માઇનસ y2 નું સંખ્યાત્મક મૂલ્ય છે. બરાબર. I પછી જે. ચાલો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને કેટલાક ઉદાહરણો સમજીએ. બરાબર છે. હવે આ ઉદાહરણો સમજીએ એ પહેલા નવનીતની પણ થોડી થિયરી છે એ પણ લઈ લઈએ અને પછી આપણે જે સ્ટેપ પ્રમાણે કરવાનું છે આપણે કરીએ. તો નવનીતની અંદર આપણને આ ત્રિકોણના ક્ષેત્રફળના ટોપિકની અંદર
આપણને જે વસ્તુ આપેલી છે, તો પહેલા તો આપેલું છે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો આપણું સામાન્ય સૂત્ર જે છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયા ગુણ્યા વેધ. હવે ક્ષેત્રફળનું સમય સંખ્યા માટેનું સૂત્ર, જે અસમય સંખ્યા માટેનું સૂત્ર જે આપણે હમણાં જોયું કે a x1 y1 b x2 y2 અને c x3 y3 એટલે શિરોબિંદુના યામ આપેલા હોય એવા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 ના મૂલ્યની સંખ્યાત્મક કિંમત જેટલું હોય છે. હવે એની અંદર જે આપણે નથી આપ્યું બુકમાં એ, જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 હોય તો બિંદુ ABC એ સમરેખ હોય. એનું પ્રતીક એટલે ઊંધું વિધાન. જો બિંદુઓ A, B અને C સમરેખ હોય તો તેઓ ત્રિકોણ ABC ન રચે, એટલે ત્રિકોણની રચના જ ના થાય અને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 0 થાય એનો મતલબ ત્રિકોણ ABC રચાતો નથી. તો આમ આપેલા 3 બિંદુઓ સમરેખ છે તેમ સાબિત કરવા માટે બિંદુઓ વચ્ચેના અંતર શોધ્યા વગર આપણને પહેલા શું કીધું? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો અંતર સૂત્રનો ઉપયોગ કરો. હવે કે છે અંતર શોધ્યા વગર એ બિંદુઓ દ્વારા બનતા કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ 0 છે એમ દર્શાવી શકાય. બરાબર? આપણે કલ્પના કરવાની એટલે કાલ્પનિક ત્રિકોણ બને. બરાબર? તો એ કાલ્પનિક ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થઈ જાય. હવે કે છે બહુકોણનું ક્ષેત્રફળ. બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે, એટલે બહુકોણ એટલે ત્રિકોણ કરતા વધારે, 3 ખૂણા કરતા વધારે, તો ચતુષ્કોણ ને એ બધાની વાત આવી. તો બહુકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જેમાં સામાન્ય ક્ષેત્રફળ ન હોય તેવા ત્રિકોણીય પ્રદેશોમાં વિભાજન કરીએ અને તેનું ક્ષેત્રફળ આ પ્રદેશોના ક્ષેત્રફળોનો સરવાળો કરવાથી મળે. અહીંયા તમને આપેલું છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું અંતર. બરાબર? તો આના ઉપરથી આપણે લેવાનું રહેશે. તો ત્યાર પછીનો જે મુદ્દો છે એ આપણે આ આખું કેવી રીતે આવ્યું એક પેજ મને આપો એટલે હું અહીંયા તૈયાર કરું.